गुड मॉर्निंग विद्यार्थी मित्रों, घણા સમય પછી આપણે મળ્યા બરાબર, અને આશા રાખું છું કે તમે આગળનું જે પણ કંઈ આપણે ભણી ગયા છીએ એનું રિવિઝન ખૂબ સારી રીતે કર્યું હશે. મિત્રો, અત્યાર સુધી આપણે કુલંબ બળની ચર્ચા કરતા હતા બરાબર, અને આગળ પણ આપણે કુલંબ બળની ચર્ચા કરવાના છીએ એના આધારિત દાખલાઓની. પણ એક વસ્તુ આપણે યાદ કરી લઈએ કે કુલંબનો જ્યારે આપણે નિયમ ભણી ગયા અને પછી જ્યારે દાખલા ભણ્યા ત્યારે આપણે એવું કીધેલું કે કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારો વડે જ્યારે બળ લાગતું હોય ત્યારે પરિણામી બળ કઈ રીતે શોધી શકાય. તો એમાં આપણે બે વસ્તુ જોયેલી. પહેલી વસ્તુ કે એ વિદ્યુતભાર પર આપેલા વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતા બળની દિશા જોવાની, અને જો એ બળની દિશા એક જ દિશામાં હોય એટલે કે લાગતા બધા જ બળો છે એ પોઝિટિવ અથવા નેગેટિવ ડિરેક્શનમાં હોય તો માત્ર મૂલ્ય લઈને સરવાળો કરવાનો બરાબર. અને બીજું હતું કે જો લાગતા બધા જ બળો જુદી જુદી દિશામાં હોય તો એ બધા જ બળોના x અને y દિશામાંના ઘટકો લેવાના. ટૂંકમાં ઘટકો પાડીને પછી આપણે સદિશ સરવાળો કરીને પરિણામી બળ મેળવી શકીએ. તો આ બે વસ્તુ તમને યાદ છે બરાબર છે. જો બધા જ બળો એક જ દિશાના તો સીધા મૂલ્યોનો સીધો સરવાળો લઈ લો એટલે પરિણામી બળ મળી જાય, અને જો બળો જુદી જુદી દિશામાં ફંટાયેલા હોય ગોઠવાયેલા હોય તો એ બધા જ બળોના તમે ઘટકો પાડી લો અને પછી x દિશામાંના ઘટકો એનો સરવાળો અને y દિશામાંના ઘટકો એનો સરવાળો અને પરિણામી બળ મેળવી લો. આ દાખલાઓ આપણે કરી ગયા, આ તમને ખ્યાલ છે. ઓકે, બીજી વસ્તુ કે જ્યારે આપણે કુલંબનો નિયમ ભણ્યા મિત્રો તો વ્યાખ્યા આપણી શરૂઆત થતી હતી કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારોમાં બિંદુવત વિદ્યુતભારો હતા. તો વ્યવહારમાં છે એ બધા વિદ્યુતભારો બિંદુવત નથી હોતા મિત્રો. આપણે જે નિયમ ભણ્યા છીએ કુલંબનો એ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારોને લાગુ પડે છે, એટલે કે સૂક્ષ્મ વિદ્યુતભારોને બરાબર. પણ વ્યવહારમાં આપણી પાસે દરેક વખતે બિંદુવત વિદ્યુતભારોનું વિતરણ હોતું નથી. બિંદુવત વિદ્યુતભારો છે એ છૂટા છવાયા હોતા નથી, ઘણીવાર સતત વિતરણ હોય છે. સતત વિતરણ એટલે ધારી લો કે આ કોઈ લાઈન છે, સુરેખા છે, તો એના ઉપર વિદ્યુતભારો સતત રીતે ગોઠવાયેલા હોય બરાબર છે. પછી એવી રીતે કોઈ સમતલ છે અને લંબાઈ ગુણા પહોળાઈ કોઈ એક સમતલ છે તો એના ઉપર વિદ્યુતભારો સતત રીતે ગોઠવાયેલા હોય, અથવા કોઈ ગોળીય કવચ છે અથવા ગોળીય આપણે ઘન ગોળો કહીએ માની લો કે, તો એના ઉપર વિદ્યુતભારો એ સપાટી ઉપર સતત રીતે ગોઠવાયેલા હોય. તો એવા સંજોગોમાં કોઈ પણ બિંદુ પાસે લાગતું બળ કઈ રીતે શોધી શકાય, કોઈ પણ બિંદુ પાસે જે વિદ્યુતભાર મૂક્યો છે એના ઉપર લાગતું બળ કઈ રીતે શોધવું, તો એની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે અને આગળ જતા પણ ખૂબ ઉપયોગી થવાનો છે. ઓકે, તો આપણે દાખલાઓની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો આપણી પાસે છે કે આપેલા વિદ્યુતભારિત સળિયા વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તમે અહીંયા જેટલું સમજાવો એટલું સમજો. આ જે બ્લેક તમે જોઈ રહ્યા છો એ વિદ્યુતભારિત સળિયો છે જેના ઉપરનો કુલ વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ અને પોઝિટિવ છે. આખા સળિયા ઉપર પોઝિટિવ કરવું જોઈએ, પણ મેં તમારી સરળતા માટે સાઈડમાં દર્શાવ્યું છે કે પોઝિટિવ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે સળિયા ઉપર, એ સળિયાની લંબાઈ છે કેપિટલ L. ઓકે, બંને એન્ડ વચ્ચેનો અંતર છે L, અને એનાથી એ સળિયાનો આ જે એન્ડ છે જમણી બાજુનો ત્યાંથી સ્મોલ r જેટલા અંતરે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ શોધવું છે. પણ મિત્રો ખાસ ધ્યાન આપો કે આપણે જે કુલંબ બળની વાત કરી છે માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારોને લાગુ પડે છે, પણ આ સળિયો છે એના ઉપર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. અહીંયાથી શરૂ કરો પ્લસ 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 તે આ છેડા સુધી પ્લસ 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 ધન વિદ્યુતભાર પથરાયેલો છે. તો આ સળિયાને બિંદુવત ગણી શકાય નહીં. આ વસ્તુની ભૂલ નહીં કરવાની. આ સળિયાને આપણે બિંદુવત ન ગણી શકીએ તો આ સંજોગોમાં બળ કઈ રીતે ગણી શકાય, આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ કઈ રીતે ગણી શકાય. તો મિત્રો એના માટેની એક મેથડ છે અને મેથડ મેં અહીંયા દર્શાવી છે સ્ટેપ વાઇઝ. ખાસ સમજો. પહેલું આપણે કરીશું કે સૂક્ષ્મ ખંડ વડે બળ વિચારો. ટૂંકમાં આ જે સળિયો છે અથવા કોઈ પણ પદાર્થ આપ્યો છે આપણને જે બિંદુવત નથી એની અંદર આપણે નાના નાના ખંડ વિચારીશું, સૂક્ષ્મ ખંડ બરાબર. સૂક્ષ્મ ખંડ વિશે તમને ખ્યાલ છે કે આ પેન છે એનો એક નાનકડો એવો ભાગ લઈ લો સૂક્ષ્મ ભાગ, તો તમે એને બિંદુવત લઈ શકો છો. એવી જ રીતે આ સળિયો છે એમાં ખૂબ નાનકડો એવો ભાગ લઈ લો તો નાનકડો એવો ભાગ છે બિંદુવત કહેવાય, પણ એના ઉપરનો વિદ્યુતભાર પણ સૂક્ષ્મ હશે તો એને બિંદુવત વિદ્યુતભાર કહી શકાય. તો કામ ઈઝી થઈ ગયું. એટલે જો એ બિંદુવત હોય તો એ પણ બિંદુવત આ પણ બિંદુવત. હવે કુલંબનો નિયમ લગાવી શકાય ઈઝીલી. એટલે પહેલું આપણે કામ કરીશું સૂક્ષ્મ ખંડ પાડી દઈશું બરાબર. એ સૂક્ષ્મ ખંડ વડે આ વિદ્યુતભાર પર આપણે બળ વિચારીશું. પહેલી વસ્તુ. બીજી કે ઘટકો પાડવા કે નહીં. હવે એ જે ખંડ આપણે લીધો એના વડે આ વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે
એ બધા જ બળો આખા સળિયા વડે જે બળ લાગે છે એક જ દિશામાં હોય તો સીધો મૂલ્યનો સરવાળો, અને જો જુદી જુદી દિશામાં હોય ઘટકો પાડવા પડતા હોય તો પછી ઘટકો પાડીને પછી x દિશામાંના ઘટકો અને y દિશામાંના ઘટકોનો સરવાળો. ક્લિયર? અને ત્રીજું શું કે ચલ પદો ગોઠવીને સંકલન કરવું. એ તમે જ્યારે બળનું સૂત્ર લખો ત્યારે એની અંદર એક ચલ પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અથવા વધારે પણ હોઈ શકે. તો એ જ્યારે આવશે ત્યારે હું આ ત્રીજું સ્ટેપ તમને સમજાવીશ. પણ આ બંને વસ્તુ પહેલી ક્લિયર કે નાના નાના ખંડમાં વિભાજિત કરીશું. પહેલું કામ એના વડે બળ વિચારીશું, નંબર 1. બીજું કે એ બળના ઘટકો પડતા હશે તો પાડીશું, નહીતર ડાયરેક્ટ આગળ જઈશું. આપણે દાખલો સોલ્વ કરીએ એટલે તમને ખ્યાલ આવે. જુઓ શું કર્યું છે તો કે આને આપણે બિંદુવત ન ગણી શકીએ તો આ જે Q વિદ્યુત ભાર છે ત્યાંથી x જેટલા સ્મોલ x જેટલા અંતરે એક નાનકડો એવો ખંડ વિચાર્યો છે. જુઓ મેં ખંડને થોડો વધારે મોટો દર્શાવ્યો છે જેથી તમને વ્યવસ્થિત દેખાય. ખરેખર આ ખંડ ખૂબ નાનો હોય છે મિત્રો. અને એની લંબાઈ આપણે લીધી છે dx. કેટલી લીધી છે? dx. ક્લિયર થાય છે? ઓકે. તો આના ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય મિત્રો? ખૂબ સૂક્ષ્મ હોય, dq જેટલો. આખા ઉપર કેપિટલ Q છે પણ નાનો એવો ખંડ dx તો એના ઉપરનો વિદ્યુત ભાર dq હોય. ઓકે. તો એ dq વિદ્યુત ભાર કેટલો હોય એ આપણે ગણવો છે મિત્રો. ખાસ સમજજો. તો સૌથી પહેલા તો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે આખી લંબાઈમાં. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર શોધી શકાય. એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર Q/L. આ વ્યાખ્યા તમે 11 સાયન્સમાં પણ ભણ્યા છો. એકમ લંબાઈ દીઠ દળ ભણતા હતા ત્યાં તમે. અહીંયા હું એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની વાત કરું છું, જેને લેમ્ડા કહીએ. એ લેમ્ડાને મિત્રો કહેવામાં આવે છે વિદ્યુત ભારની રેખીય ઘનતા. તમે ત્યાં દળ લેતા હતા ત્યારે કહેતા હતા દળની રેખીય ઘનતા, બરાબર છે, અથવા રેખીય દળ ઘનતા. એ બંને વસ્તુ સરખી છે. અહીંયા વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ લંબાઈ. અહીંયા કુલ વિદ્યુત ભાર Q છે, કુલ લંબાઈ L છે, તો Q/L. ક્લિયર થાય છે? ઓકે. આ વસ્તુ મગજમાં ક્લિયર. તો હવે ત્રિરાશિ મૂકી શકાય. જુઓ ધ્યાન આપજો કે ભાઈ L લંબાઈ છે ત્યારે વિદ્યુત ભાર કેટલો? તો કે કેપિટલ Q. આખી લંબાઈમાં કુલ વિદ્યુત ભાર કેપિટલ Q, પણ આપણે તો dx જેટલી લઈએ છીએ. તો dx જેટલી લંબાઈમાં કેટલો વિદ્યુત ભાર? ખ્યાલ આવે છે? L લંબાઈમાં Q. તો આ જે dx જેટલો ભાગ લીધો, dx જેટલી લંબાઈ લીધી, ખંડ લીધો, એ ખંડમાં એટલી લંબાઈમાં વિદ્યુત ભાર કેટલો? તો એ સૂક્ષ્મ હોવાનો, અને એ સૂક્ષ્મ વિદ્યુત ભાર એટલે dq. તો dq શું થવાનું? તો dq જુઓ શું થાય, અને આપણે dq કહીએ તો dq શું થાય? તો કે q * dx છેદમાં l. q * dx છેદમાં l છે, ચોકડી ગુણાકાર q * dx છેદમાં l. સમજાય છે? અથવા આના પરથી પણ સમજી શકાય. અહીંયા તમે આવું લખી શકો સૂક્ષ્મ માટે, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ, જો આ વિદ્યુત ભારને સૂક્ષ્મ લઉં તો નીચે ખંડ પણ સૂક્ષ્મ જ લેવો પડે. જુઓ Q છે મેં સૂક્ષ્મ લીધો છે dq, તો નીચે L છે લંબાઈ પણ સૂક્ષ્મ dx. તો dq ને કરતા બનાવો, તો dq ને કરતા બનાવો શું થાય? લેમ્ડા * dx. જુઓ લેમ્ડા * dx વસ્તુ સરખી જ છે. સમજાય? ફરીથી રિપીટ કરું. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ Q/L. આ સૂક્ષ્મ હોય તો આ લંબાઈ પણ સૂક્ષ્મ, સૂક્ષ્મ વિદ્યુત ભાર સૂક્ષ્મ લંબાઈ આવી જાય છે. સૂક્ષ્મ વિદ્યુત ભાર કેટલો શોધવો પડે આપણે? એ બિંદુઓ તો છે, તો લેમ્ડા * dx. લેમ્ડા * dx, અને આ લેમ્ડા એટલે Q/L મૂકી દીધો છે. એ રીતે પણ સમજી શકાય. તો આ વસ્તુ તમને ક્લિયર છે. આ જે વિદ્યુત ભાર છે કોના ઉપર છે? આ જે નાનો ખંડ લીધો એના પર. ઓકે. એકવાર સમજી લેજો, બધા દાખલામાં પછી હું ડાયરેક્ટ જઈશ. ઓકે. તો આ જે નાનો ખંડ છે એના ઉપરનો વિદ્યુત ભાર આટલો. આ વિદ્યુત ભાર વડે આ સ્મોલ q પર લાગતું બળ કેટલું? તો કે સૂક્ષ્મ હોય df. d સૂક્ષ્મ માટે વાપરીએ તો df કેટલું હોય? તો કે k q1 એટલે q, q2 એટલે dq અપોન અંતરનો વર્ગ એટલે કે x છે તો x², k q1 q2 અપોન x² અથવા r². અહીંયા r ની જગ્યાએ x છે તો આપણે x લખો. સમજાય છે? ઓકે. તો આ વસ્તુ ક્લિયર તમને થઈ જવી જોઈએ. ચાલો, આ સૂક્ષ્મ બળ છે. બળની દિશા ક્યાં? આપણે કીધું સૂક્ષ્મ ખંડ વડે બળ વિચારો. બળ વિચાર્યું, બળનું મૂલ્ય શોધ્યું, દિશા ક્યાં? તો કે આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, બંને પોઝિટિવ. તો આના ઉપર બળ ક્યાં? દૂર તરફ. તો જુઓ મેં દર્શાવ્યો છે એરો મારેલ ઓલરેડી. આ df છે એ આ જ છે. આ એક ખંડ વડે લાગતું બળ આપણને મળી ગયું છે. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે. અહીંયા જુઓ આ જે dq છે મિત્રો એની કિંમત મૂકી શકાય. આ dq આપણે અહીંયા મેળવો તો જુઓ kq upon x² as it is. dq ની જગ્યાએ શું મૂકવું પડે? તો કે Q/L * dx, Q/L * dx. તો આ આપણું સૂક્ષ્મ બળ છે એ આવી જાય છે. ચાલો, એવી જ રીતે આપણને કીધું છે કે ઘટકો
ચલ પદો ગોઠવીને સંકલન કરવું, પણ અહીંયા ચલ પદની વાત આપણે પછી કરીએ, પહેલા આ સૂક્ષ્મ બળ છે. બીજો એક ખંડ લઈએ મિત્રો, ખાસ સમજજો. નજીકમાં એક બીજો સૂક્ષ્મ ખંડ લઉં તો આ x બદલાય. તો અહીંયા ચલ કોણ છે? x. ચલ પદ છે અહીંયા કોણ? જો k અચળ 1/4πε0, સ્મોલ q અચળ, કેપિટલ q સળિયા પરનો વિદ્યુતભાર અચળ, કેપિટલ L સળિયાની લંબાઈ અચળ. તો x છે ચલ છે. તમે વિદ્યુતભાર આ જે ખંડ છે એ જમણી બાજુ લો તો x ઘટે, ડાબી બાજુ આવો તો x વધે. તો અંતર છે x એ કેવું છે? ચલ છે. ક્લિયર? તો આપણે આની ચર્ચા કરવી પડે, આની લિમિટ આપણે સેટ કરવી પડે. હવે તમે બીજો ખંડ લ્યો તો એના વડે બળ ક્યાં લાગે આના ઉપર? તો કે જમણી બાજુ. ત્રીજો ખંડ લ્યો જમણી બાજુ, કેમ કે આ પણ પોઝિટિવ આ પણ પોઝિટિવ, દૂરની દિશામાં. અહીંયા કોઈ ખંડ લઈ લ્યો તો એના વડે પણ બળ ક્યાં લાગે? જમણી તરફ. તો બળ એક જ દિશામાં છે. ઘટકો પાડવા કે નહીં? નથી પાડવાની જરૂર, બધા એક જ દિશામાં છે. ઓકે, એટલે કે સળિયાની અક્ષ ઉપર આ જે ડોટેડ લાઈન તમે જોઈ રહ્યા છો એ સળિયાની અક્ષ કહી શકાય, કેમ કે વચ્ચેથી પસાર થાય છે, મધ્યમાંથી. ક્લિયર? અને બીજી વસ્તુ કે આ જે વિદ્યુતભાર છે એ સળિયાનો જમણી બાજુનો જે છેડો છે ત્યાંથી કેટલા અંતરે છે? ખાસ ધ્યાન આપજો, r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે છે. તો આ એક આપણને એક ખંડ વડે સૂક્ષ્મ બળ જે લાગે છે મળી ગયું. હવે એવી રીતે બધા ખંડ વડે મેળવવું હોય તો કુલ બળ કેટલું થાય? તો કે કુલ બળ ઇઝ ઇક્વલ ટુ આજે સૂક્ષ્મ બળ લાગે છે એનું સંકલન. તમને ખ્યાલ છે કે જ્યારે સતત રીતે કોઈ વસ્તુ પથરાયેલી હોય ત્યારે તમે સરવાળો કરો, દરેક ખંડ વડે આવું બળ મેળવી શકાય. આ x બદલાતો જશે, બરાબર? તો દરેક ખંડ વડે જે બળ લાગે છે અહીંયા q ઉપર એ બધાનું પરિણામી એટલે શું કરવું પડે? તો કે સરવાળો સંકલનમાં જતો રહે, કારણ કે સતત રીતે આવે છે બધા જ ખંડ જે આવે છે. ખ્યાલ આવે છે? ઓકે. અને એ કારણથી આજે સૂક્ષ્મ બળો આપણને મળે છે દરેક ખંડ માટે, એનું આપણે સંકલન કરીએ તો એ df ની કિંમત મેં મૂકી દીધી. જુઓ, k સ્મોલ q કેપિટલ q l x² dx બધું મુકાઈ ગયું છે. સંકલનની લિમિટ કેટલી? ધ્યાન આપજો. આ એક છેડાથી આપણે ખંડ લેવાની શરૂઆત કરીએ. આ ખંડ કેટલો દૂર છે આ વિદ્યુતભારથી? તો કે r જેટલો દૂર છે. તો ઓછામાં ઓછું અંતર કેટલું છે? તો r. તો નીચેની લિમિટ આવી ગઈ, લોઅર લિમિટ r. અને સામેનો છેડો કેટલો દૂર છે આ વિદ્યુતભારથી? તો કે r + l જેટલા. જુઓ, ઓછામાં ઓછું અંતર r એટલે r લોઅર લિમિટ, અને વધુમાં વધુ કેટલું છે? તો કે r + l. આ વિદ્યુતભારથી કુલ અંતર આ કેટલું? r + l. તો અપર લિમિટ r + l. ક્લિયર? એટલે લોઅર લિમિટ મળી ગઈ, અપર લિમિટ મળી ગઈ. ઓકે. હવે જે અચળ છે ને બહાર કાઢી લો. k અચળ, q અચળ, કેપિટલ q પણ અચળ, છેદમાં l પણ અચળ. મેં તમને કીધું ચલ પદ કોણ છે? તો કે આ જે x છે એ ચલ પદ છે. અહીંયા dx એટલે ચલ પદ જ કહેવાય, બરાબર? તો 1/x² વધે * dx. ઇન્ટિગ્રેશનનો નિયમ જાણો છો સંકલનનો? 1/x² નું શું થાય? -1/x. યાદ છે ને નિયમ? ઓકે. તો આ બાકીની રાશિઓ અચળ અને આ 1/x² નું થાય -1/x. અપર લિમિટ લોઅર લિમિટ. અહીંયા માઇનસ છે તો પહેલા હું લોઅર લિમિટ મૂકી શકું અને પછી અપર લિમિટ. તમને નિયમ આવડે છે, બરાબર? તો k q q/l એઝ ઇટ ઇઝ, અને અહીંયા તમે કિંમત મૂકો. અહીંયા માઇનસ હોવાથી લોઅર લિમિટ પહેલા મૂકી શકીએ તો 1/r માઇનસ. હવે અપર લિમિટ મૂકો તો 1/r + l. આ વસ્તુ ક્લિયર છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એ નિયમ મુજબ ચાલજો, બરાબર? એટલે જવાબ આવો આવી જશે. અહીંયા માઇનસ છે એટલે મેં પહેલા લોઅર લિમિટ મૂકી છે, કેમ કે માઇનસ અને નિયમના એક માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થાય તો 1/r માઇનસ 1/r + l. તો આ તમારો અંતિમ જવાબ થઈ ગયો. કુલ બળ મળી ગયું. જુઓ, આખા સળિયા વડે આ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ F. ક્લિયર થાય છે? તો આ છે તમારો જવાબ. આને તમે જવાબ તરીકે લખી શકો. તમને એમ થાય છે કે સાદુરૂપ આપવું છે તો તમે ચોકડી ગુણાકાર કરી દો. તો અહીંયા r + l અને અહીંયા r પણ માઇનસ છે તો r કેન્સલ, ઉપર l બચે અને નીચે બંનેનો ગુણાકાર એટલે r * r + l. બાકીનું એઝ ઇટ ઇઝ. કેન્સલ શું થાય છે? તો કે સળિયાની લંબાઈ કેન્સલ થાય છે. જુઓ બળમાં. અને વધે છે k સ્મોલ q કેપિટલ q અને છેદમાં r * r + l. તો આને પણ તમે જવાબ તરીકે લઈ શકો. બંનેમાંથી જે તમને યાદ રહે, ઉપરનું અથવા નીચેનું, એ બંને વસ્તુ સરખી જ છે. ક્લિયર? તો ફરીથી તમને યાદ અપાઈ દઉં કે જ્યારે આપણને જે વિદ્યુતભાર આપ્યો છે બિંદુવત નથી આપ્યો, આવી રીતે સતત વિતરણ આપ્યું છે, ત્યારે પેલા એક નાનો ખંડ લઈશું. એ નાના ખંડ વડે આપેલા વિદ્યુતભાર પર બળ શોધીશું. ક્લિયર છે? ઓકે. એ બળની દિશા જોઈશું. જો એક જ દિશામાં તો ઘટકો પાડવાની જરૂર નથી. જો જુદી જુદી દિશામાં તો ઘટકો પાડીશું. આના પછી એ દાખલો ગણીએ એટલે તમને ક્લિયર થશે. ઓકે. અને એ રીતે આપણે એકવાર બળ મેળવી લઈએ મિત્રો. અને એ બળ મેળવ્યા પછી એ બળની અંદર ચલ પદ કયા કયા છે તો એ આપણે કમ્પ્લીટ ચલ પદો ગોઠવી દેવાના.
એકાબીજાના પદમાં, એ આપણે જોઈશું આવશે ત્યારે. અને પછી એની લિમિટ સેટ કરીને કુલ બળ મેળવવા માટે આપેલા જે સૂક્ષ્મ બળ છે એનું સંકલન કરવાનું. પણ સંકલનની લિમિટ ભૂલવાની નથી. જો લિમિટમાં ભૂલ થઈ તો દાખલો ખોટો. ઓકે, અને પછી તો મેથેમેટિકલ સ્ટેપ્સ છે. તમે 11 સાયન્સમાં ઘણું બધું આવું કરેલું છે, બરાબર છે. તો આ રીતના ઈઝી દાખલાઓ છે એ તમને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે અને માત્ર સૂત્રની અંદર કિંમતો મૂકીને તમે જવાબ લાવી શકો, પણ તમને મેથોડોલોજી, ટૂંકમાં એની મેથડ યાદ હોવી જોઈએ. ઓકે, તો મિત્રો આ ટાઈપના બીજા દાખલાઓ આપણે કરવા છે, પણ એ પહેલા તમે આને કોપી કરી લો. ચાલો મિત્રો, આગળ જોયો એવો સેમ દાખલો અહીંયા આપેલો છે, જોઈ લઈએ. આપેલા વિદ્યુત ભરિત સળિયા વડે Q પર લાગતું બળ શોધો. આગળ પણ આવી જ રકમ હતી, પણ અહીંયા જુઓ કે સળિયો તમને આપેલો છે, એની લંબાઈ છે L, એના પરનો વિદ્યુત ભાર છે કેપિટલ Q, જે ધન વીજભારિત સળિયો છે, બરાબર છે. અને હવે એ સળિયાનું મધ્ય બિંદુ છે મિત્રો, એ મધ્ય બિંદુથી r જેટલા લંબ અંતરે એક વિદ્યુત ભાર Q છે, એના ઉપર લાગતું બળ આપણને શોધવાનું કીધું છે. સમજ આવે છે? પહેલા જે વિદ્યુત ભાર હતો અહીંયા હતો સળિયાના અક્ષ ઉપર, હવે આ સળિયાની વિષુવ રેખા કહેવાય. આ જે રેખા છે એને શું કહેવામાં આવે છે મિત્રો? સળિયાની વિષુવ રેખા. આ યાદ રાખજો, બરાબર છે. સળિયાના એક્ઝેક્ટ બે સરખા ભાગ કરે છે, બરાબર છે. અને એને લંબ રૂપે જે રેખા છે એને કહેવાય વિષુવ રેખા. એના પર r જેટલા લંબ અંતર, આને લંબ અંતર કહેવાય. તો લંબ અંતરે Q જે વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું બળ શોધવાનું છે. ક્લિયર? પણ મિત્રો તમને ખ્યાલ છે કે આ સળિયો છે બિંદુવત વિદ્યુત ભાર નથી, અને જ્યારે બિંદુવત વિદ્યુત ભાર ન હોય ત્યારે આપણે કુલમ્બના નિયમનો સીધો ઉપયોગ કરી શકીએ નહીં. તો શું કરવું પડે? તો કે આને નાના નાના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરો. તો જુઓ, મધ્ય બિંદુથી x જેટલા અંતરે મેં dx લંબાઈનો એક ખંડ લીધો છે. મધ્ય બિંદુથી x જેટલા અંતરે dx લંબાઈનો ખંડ લીધો છે. તો એના ઉપરનો વીજભાર કેટલો? તો તમે તરત કહેશો સર dq, કારણ કે અહીંયા કેપિટલ Q છે, તો સૂક્ષ્મ ખંડ ઉપર વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ હોય. અને એ ઓલરેડી આપણે ગયા સ્લાઇડમાં જોઈ લીધું કે dq ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ dx. ખ્યાલ છે? કયા સૂત્રના આધારે હતું? તો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q બાય l. વિદ્યુત ભારની જે રેખીય ઘનતા છે એના આધારે આપણે સમજી શકીએ કે સ્મોલ વિદ્યુત ભાર dq હોય તો લેમ્ડા ઇન્ટુ dx. આ જે dx લંબાઈ છે dx, એના પરનો વિદ્યુત ભાર dq. આ લેમ્ડા આપણે જાણીએ, q બાય l મૂકી દઈએ તો આપણને આ સૂક્ષ્મ વિદ્યુત ભાર મળી ગયો છે. આ બિંદુવત હોય. આ જે નાનકડા ખંડ ઉપર વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર એ બિંદુવત હોય. હવે આ પણ બિંદુવત, આ પણ બિંદુવત, તો બંને બિંદુવત વિદ્યુત ભારો છે. હવે એમની વચ્ચે કુલમ્બ બળ શોધી શકાય. તો એ કુલમ્બ બળ કેટલું? તો એ કુલમ્બ બળ એ સૂક્ષ્મ ખંડ વડે Q પર લાગતું બળ સૂક્ષ્મ હોવાનું dF ઇઝ ઇક્વલ ટુ K Q1. Q1 એટલે આ Q, Q2 એટલે dq, અને છેદમાં બંને વચ્ચેનું લંબ અંતર. બંને વચ્ચેનું લંબ અંતર કેટલું? તો તમે જોઈ શકો, આ x છે, આ લંબ અંતર r છે. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો, તો આ અંતર થાય વર્ગમૂળમાં r² પ્લસ x². આ વસ્તુ તો બધાને ક્લિયર છે. આ r, આ x, તો આ કર્ણ બન્યો, બરાબર. તો વર્ગમૂળમાં r² પ્લસ x², અને એનો વર્ગ કે q1 q2 અપોન બંને વચ્ચેના અંતરનો વર્ગ. તો એ વસ્તુ મૂકી દીધી છે. વર્ગમૂળ જાય તો નીચે આવી જાય આ r² પ્લસ x², બાકીનું એઝ ઇટ ઇઝ. અને હવે આ જે dq જુઓ છો મિત્રો, એ dq ની કિંમત તમે મૂકી દો ઉપરથી. આ dq ની કિંમત અહીંયા મૂકી દો. જુઓ કે q અપોન આ પદ બેઠું છે, અને q બાય l ઇન્ટુ dx આવી ગયું. તો આ સૂક્ષ્મ બળ આપણને મળી જાય છે. ઓકે, હવે આપણે શું જોવાનું છે? એની દિશા જોવાની. તો બંનેને જોડતી રેખા પર ક્યાં જશે? દૂરની દિશામાં, કેમ કે આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ. તો બળ આના ઉપર ક્યાં લાગે? દૂર તરફ. તો જો df લખેલું છે. ઓકે, જો મિત્રો આ જે ખૂણો છે ને થીટા કહીએ, આ જે મેં દર્શાવેલો છે એને, તો આ સામેનો ખૂણો પણ થીટા થાય. જુઓ x બને છે અહીંયા, બરાબર. તો આ થીટા, તો સામેનો પણ થીટા, અને આ df છે, આ થીટા, તો આ df cos થીટા, અને એને લંબ કયો થાય? df sin થીટા. આ પોઝિટિવ છે y દિશામાં, આ નેગેટિવ x દિશામાં છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. બળના ઘટકો પાડવા પડે. આગળના દાખલામાં તો બધા બળો એક જ દિશામાં હતા, એટલે ઘટકો પાડવાની જરૂર રહેતી નહોતી. પણ અહીંયા જુઓ એક જ દિશામાં નથી. તમે જુઓ બીજો કોઈ ખંડ લેશો તો એના વડે દિશા બદલાય. અહીંયા ખંડ લ્યો તેના વડે દિશા બદલાય. અહીંયા ખંડ લ્યો તેના વડે દિશા બદલાય. અલગ અલગ ખંડ લઈ લો તો દરેક વડે દિશા એક સમાન દિશામાં મળતી નથી, જુદી જુદી દિશામાં. તમે અહીંયા કોઈ ખંડ લઈ લો તો આને જોડતી રેખા એટલે આમ આવશે બળ. સમજાય છે? અને એટલા માટે ઘટકો પાડવા
પડે. આ આપણું બેઝિક ફંડા છે. ઓકે, હવે જુઓ અહીંયા x જેટલા અંતરે dx લંબાઈનો ખંડ લીધો એવો જ અહીંયા આટલું જ અંતર આ બાજુ લઈએ અને આટલો જ ખંડ અહીંયા લઈએ તો એ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરથી દૂરની દિશામાં બળ લાગે. આના જ જેવું કંઈક આનું આ જ અંતર ડાબી બાજુ, આવો ને આવો જ ખંડ અહીંયા, તો આ બંને વચ્ચે અહીંયા એક ખંડ હોય ને આ વિદ્યુતભાર, એના વચ્ચે બળ કેટલું લાગે તો કે df જેટલું જ લાગે, આટલું જ લાગે, આટલું. પણ કઈ દિશામાં? આ દિશામાં. હવે એના ઘટકો પાડો તો એક ઘટક આ બાજુ ને એક ઉપર તરફ. તો જો એક આ બાજુ ડાબી બાજુનું ને એક આ બાજુ સાઈન ઘટક પડશે. સમજ આવે છે? અહીંયા જે ખંડ હશે આના જેવો અહીંયા ખંડ હોય તો બળ દૂરની દિશામાં, તો એનો એક ઘટક જમણી બાજુ પડે, એક ઉપર પડે. જમણી બાજુ ને ડાબી બાજુ બંને સાઈન ઘટકો જ હશે, કેમ કે અહીંયા જેવો થીટા હોય અહીંયા પણ એક થીટા હોય, બરાબર. તો અહીંયા પણ એક થીટા હોય તો સામે એક થીટા બને, તો ઉપરનો કોસ થીટા, આ બાજુ સાઈન થીટા, સાઈન થીટા સાઈન થીટા કેન્સલ, ખાલી વધે કયા? df કોસ થીટા. સમજાય છે? એટલે મેં લખી દીધું છે કે અહીં સળિયાના મધ્ય બિંદુની બંને બાજુ, આ મધ્ય બિંદુ છે, એ મધ્ય બિંદુની બંને બાજુના સૂક્ષ્મ ખંડોના કારણે બળના df sin થીટા ઘટકો નાબૂદ થાય, કેન્સલ થાય. જો અહીંયા df sin થીટા આવો જ ઘટક અહીંયા આવે તો ઉપર બળ લાગે તો એનો આ બાજુનો જે ઘટક છે એ df sin થીટા, આ બાજુ પણ df sin થીટા, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, અને કેવા થાય? નાબૂદ થાય. તો વધ્યા કયા? માત્ર df cos થીટા. અને એ df cos થીટાના કારણે આપણને પરિણામી બળ મળશે. તો કુલ બળ શું? તો કે df cos થીટા જે ઘટકો છે એનું સંકલન. કેમ કે તમે આખા સળિયા ઉપર લેતા જશો ખંડો એટલે દરેકના કારણે આવું એક df બળ મળશે, જેમાં x વેરિયેબલ છે. કેમ કે તમે મધ્ય બિંદુથી દૂર જાઓ, નજીક આવો તો x બદલાશે, એટલે અહીંયા x આપણી પાસે વેરિયેબલ, બાકીનું તમામ અચળ છે. r પણ અચળ છે, લંબ અંતર અચળ છે. ક્લિયર? તો ઇન્ટિગ્રેશન df cos થીટા કરવું પડે. શા માટે? કારણ કે sin થીટા ઘટકો નાબૂદ થયા. સમજાયું મેં તમને? ઓકે, હવે આ df ની કિંમત મૂકી શકો અહીંયાથી. જુઓ બેઠી મૂકી દીધી છે. ક્લિયર? dx સાથે છો, ભૂલી ન જતા, ઇન્ટુ cos થીટા. હવે જોજો અહીંયા cos થીટા છે તો cos થીટા અહીંયાથી મેળવી શકાય. થીટા છે cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ r ના છેદમાં √ r² + x² મૂકી દીધું છે. ક્લિયર છે? હવે તો ઈઝી છે. ઓકે, હવે જુઓ અચળ છે ને બહાર કાઢો. k q કેપિટલ q r અને l. જુઓ k q કેપિટલ q r અને l બધું અચળ. શું વધ્યું? dx વધ્યું ઉપર છેદમાં, આની કઈ ઘાત નથી તો એક ઘાત હોય, આની કેટલી ઘાત? 1/2 r² + x², એની એક ઘાત અહીંયા લખી દઉં તમારી જાણ માટે. અને અહીંયા કઈ નથી તો અહીંયા r² + x² ને હાફ લખાય, તો આધાર સરખો, ઘાતનો સરવાળો 1 + હાફ 3/2, તો નીચે 3/2. અને હવે લિમિટ ખાસ લખવાની છે મિત્રો, તો ધ્યાન આપો કે આ સળિયો છે, આ એનો મધ્ય બિંદુ છે. કુલ લંબાઈ l હોય તો ડાબી બાજુની કેટલી થાય? આ l/2 થાય. જમણી બાજુ પણ કેટલું થાય? l/2 થાય. તો ડાબી બાજુ છે એટલે -l/2, જમણી બાજુ છે તો +l/2. તો આ છેડાથી -l/2 થી ક્યાં જવાનું? +l/2. તો જુઓ લોઅર લિમિટ -l/2, અપર લિમિટ +l/2. આવું તમે અગાઉ પણ કરી ગયા છો, દ્રવ્યમાન કેન્દ્ર ને એવું બધું જ્યારે ભણ્યા ત્યારે. ખ્યાલ છે? જડત્વની ચાક માત્રા શોધતા હતા સળિયાની, એના જ જેવું છે. મધ્ય બિંદુની ડાબી બાજુ ઋણ, મધ્ય બિંદુની જમણી બાજુ ધન, તો -l/2 થી +l/2 લિમિટ મુકાઈ ગઈ છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમને મિત્રો ક્લિયર થઈ ગઈ હશે. ચાલો હવે અહીંયા તમે જુઓ કે આ જે x છે એ તો ચલ છે, બરાબર છે. તો એને આપણે કંઈક અલગ રીતે રિપ્રેઝન્ટ કરીએ તો ધ્યાન આપો. અહીંયા tan થીટા લઈ શકાય. જુઓ tan થીટા લો તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ x ના છેદમાં r, tan થીટા = x/r. x ને પકડો તો r tan થીટા થાય. ક્લિયર છે? આનો આપણે થીટાની સાપેક્ષે વિકલન કરીએ, x નું થીટાની સાપેક્ષે, તો dx/d થીટા લખાય. x નું થીટાની સાપેક્ષે dx/d થીટા. r અચળ છે એઝ ઇટ ઇઝ. tan થીટા, થીટા તો બદલાવાનો. તમે જુઓ નજીક આવો દૂર જાવતા થીટા છે વધઘટ થવાનો, તો એ થીટા બદલાય એટલે tan થીટાનું થાય sec² થીટા. બરાબર છે? હવે અહીંયાથી dx ને પકડો તો d થીટા સામે જતો રહે, તો dx = r sec² થીટા * d થીટા. તો x પણ મળી ગયો, dx પણ મળી ગયો. આ બંને કિંમતો જે બોક્સ વાળી છે અહીંયા જુઓ dx અને x દેખાય છે, dx અને x મૂકી દેવાની, વાર્તા પૂરી. તો જુઓ f ને શું લખાય? k q q r/l એઝ ઇટ ઇઝ, -l/2 થી +l/2 લિમિટ પણ એઝ ઇટ ઇઝ. હવે જુઓ dx ની જગ્યાએ r sec² થીટા * d થીટા બેઠું છે છેદમાં. હવે જોજો x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે r tan થીટા, તો x² શું થશે? r² tan² થીટા. અહીંયા ખાલી જસ્ટ તમારી સમજ માટે લખું તો આવું થવાનું, r² + આ x નો વર્ગ એટલે કે r²
tan સ્ક્વેર થીટા આખાની 3/2 જુઓ આવું થવાનું. આમાંથી r² કોમન નીકળે બરાબર. હવે એ r² કોમન નીકળે પણ 3/2 લઈને નીકળે તો સ્ક્વેર અને રૂટ જાય તો r³ બહાર નીકળે. આ વસ્તુ તમે જાણો છો બહુ ઇઝીલી. r² બહાર આવે પણ 3/2 સાથે તો સ્ક્વેર અને 1/2 વર્ગને વર્ગમૂળ જાય તો r³ બચે. એવી જ રીતે 1 હવે અહીંયા કંઈ નથી તો 1 બચે ને અહીંયા tan સ્ક્વેર 1 + tan સ્ક્વેર એટલે sec² અને એ sec² અને આ વર્ગમૂળનો 1/2 એ કેન્સલ તો sec³ વધે તો જુઓ sec³ થીટા. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. અહીંયાથી શું કેન્સલ થાય છે ધ્યાન આપજો. એક r અહીંયા બીજો r અહીંયા અને r ની 2 ઘાત અહીંયા. ઉપર r² નીચે r². હજુ નીચે એક r બચે પણ અચળ છે તો બહાર આવી જાય તો kqq / r × l. જુઓ kqq અહીંયાથી એક r બચો પણ અચળ તો બહાર કાઢ્યો r × l. ઇન્ટિગ્રેશન એઝ ઇટ ઇઝ અને અહીંયા શું વધે sec² અને અહીંયાથી સ્ક્વેર જાય ક્યુબ છે તો સ્ક્વેર જાય તો 1/sec અને 1/sec એટલે cos તો cos થીટા અને d થીટા તો છે જ. સમજ પડી. મેથેમેટિકલ સ્ટેપ્સ છે. 1/sec બચે એનું 1/sec એટલે cos થાય વ્યસ્ત છે. sec અને cos એકબીજાના વ્યસ્ત છે તો 1/sec એટલે કે cos થીટા અને * d થીટા. આ cos થીટા નું સંકલન શું થાય d થીટા ની સાપેક્ષે યસ sin થીટા લખાઈ ગયું. બાકીનું એઝ ઇટ ઇઝ sin થીટા અપર લિમિટ લોઅર લિમિટ. પણ જુઓ અહીંયા થીટા અને અહીંયા l/2 કઈ મેળ પડતો નથી તો કેમ કે થીટામાં તમે કઈ l/2 ને -l/2 નહીં મૂકી શકો કે ભાઈ sin l/2 - sin -l/2 અપર લિમિટ થીટાની જગ્યાએ એકવાર અપર લિમિટ થીટાની જગ્યાએ લોઅર લિમિટ એવું નહીં. આ sin થીટાની જગ્યાએ કિંમત મૂકીએ. જુઓ sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે x ના છેદમાં વર્ગમૂળમાં r² + x² મુકાઈ ગયું છે. બાકીનું એઝ ઇટ ઇઝ અને sin થીટાની જગ્યાએ કિંમત મૂકી ક્યાંથી સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુના છેદમાં કર્ણ અપર લિમિટ લોઅર લિમિટ. હવે આમાં શું બદલાય જુઓ તો 12 છે બધું અચળ છે જોઈ લો. r અચળ l અચળ k q q બધું અચળ. આ સ્મોલ r પણ અચળ. હવે શું બદલાય આમાં સ્મોલ x બદલાય. સ્મોલ x જુઓ મધ્ય બિંદુથી તમે દૂર નજીક જાઓ તો x બદલાય તો એ x ની જગ્યાએ એકવાર +l/2 બરાબર અપર લિમિટ માઇનસ પછી x ની જગ્યાએ -l/2. વચ્ચેના મેથેમેટિકલ સ્ટેપ્સ તમારી ઉપર છોડું છું. અપર લિમિટ મૂકો x ની જગ્યાએ માઇનસ કરીને લોઅર લિમિટ મૂકો -l/2. તમે ગણતરી કરશો બે સ્ટેપ વચ્ચેના મેં કાપ્યા છે એ ગણતરી કરશો અને જે પણ કંઈ ઉડતું એને ઉડાડો એટલે અંતિમ જવાબ તમને બોલમાં મળશે 2k સ્મોલ q કેપિટલ Q છેદમાં r વર્ગમૂળમાં કેપિટલ L² + 4r². બધું અચળ છે. k એટલે 1/4πε0 સ્મોલ q કેપિટલ Q અહીંયા બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q એટલે સળિયા પરનો કુલ વિદ્યુતભાર સ્મોલ r એટલે લંબ અંતર છે સળિયાથી વિદ્યુતભારનું l એટલે સળિયાની લંબાઈ r એટલે ફરીથી લંબ અંતર. તો આ છે એ કુલ બળનું સૂત્ર છે. ઇઝીલી આપણે મેળવી શકીએ. ફરીથી ટૂંકમાં કહી દઉં જે સળિયો છે એ બિંદુવત વિદ્યુતભાર નથી. નાના ખંડ લીધા એ ખંડના કારણે બળ મેળવવું બળની દિશા મેળવી ઘટકો પડે છે તો ઘટકો પાડ્યા જે નાબૂદ થાય છે ને નાબૂદ કર્યા અને જે ઘટકો બચે છે એ ઘટકોના કારણે કુલ બળ કઈ રીતે મળે તો કે એ જે ઘટકો છે એનું ઇન્ટિગ્રેશન લઈ લો ઇન્ટિગ્રેશનની લિમિટ લઈ લો અને જે પણ કંઈ ઘટતું કરવું પડે એ બધું પરિપૂર્ણ કરો એટલે જવાબ તમારો આવી જાય. ક્લિયર છે. તો આ રીતે તમે ઇઝીલી કોઈ પણ દાખલો છે એનો જવાબ તમે મેળવી શકો મિત્રો. તો આ સૂત્ર તમારા માટે ખૂબ અગત્યનું છે અને હવે તમે કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળના દાખલા તરફ આગળ વધીએ. તમને એક રકમ આપી છે કે આપેલ રિંગ પરના વિદ્યુતભાર કેપિટલ Q વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તમે અહીંયા જોઈ શકો છો અર્ધ રિંગ તમને આપેલી છે જેના પરનો વિદ્યુતભાર છે કેપિટલ Q અને એની ત્રિજ્યા છે કેપિટલ R અને એ અર્ધ રિંગ વિશેના કેન્દ્ર ઉપર અહીંયા સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે. તો આ જે કેપિટલ Q વિદ્યુતભાર જ્યાં સમગ્ર રિંગ ઉપર પથરાયેલો છે એના કારણે આ સ્મોલ q વિદ્યુતભાર પર આપણને બળ જોઈએ છે. સિમ્પલ. તો ફરીથી આ અર્ધ રિંગ છે અને બિંદુવત વિદ્યુતભાર ન ગણી શકાય તો શું કરવાનું તો કે એના સૂક્ષ્મ ખંડો પાડવાના બરાબર. પણ એ કરતા પહેલા આપણે વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે તો એની રેખીય ઘનતા લઈ શકીએ. વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે કે વિદ્યુતભારના છેદમાં કુલ લંબાઈ. વિદ્યુતભાર તો કેપિટલ Q છે જ પણ લંબાઈ કેટલી તો કે આખી રિંગ હોય પૂર્ણ રિંગ તો 2πr લંબાઈ થાય પરિઘ જેટલી પણ અહીંયા અર્ધ રિંગ છે તો 2πr/2 અડધું જ થાય તો માત્ર πr લંબાઈ કેટલી થાય πr. સમજ આવે છે. કેટલી લંબાઈમાં વિદ્યુતભાર પથરાયેલો છે તો કે અડધી રિંગ છે તો અડધી રિંગની લંબાઈ થાય πr અડધો પરિઘ. ઓકે. તો આ વસ્તુ આપણે ખ્યાલમાં રાખીશું. ચાલો બીજી વસ્તુ
કે આ છે બિંદુવત વિદ્યુતભાર નથી તો શું કરવું પડે? તો આને નાના નાના ખંડમાં વિભાજિત કરવું પડે અને દરેક ખંડ વડે આ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું પડે, એની દિશા શોધવી પડે, ઘટકો પડે છે કે નહીં ધ્યાનમાં લેવું પડે, તમામ વસ્તુ. તો એક નાનકડો એવો ખંડ આપણે લીધો છે જેની લંબાઈ આપણે લઈએ dx. કેટલી લઈએ? dx. તો એના પરનો વિદ્યુતભાર કેટલો હોય? સૂક્ષ્મ હોય, dq. બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. આ પણ બિંદુવત, આ પણ બિંદુવત. તો બંને વચ્ચે કેવું બળ? અપાકર્ષી બળ, ધન વિદ્યુતભારિત છે. તો બંનેને જોડતી રેખા પર દૂર તરફ આ વિદ્યુતભાર પર ક્યાં લાગે બળ? દૂર તરફ. તો df બળ લાગે. ક્લિયર છે? ઓકે. આ ખૂણાને આપણે થીટા ધારીએ. આ જે અક્ષ છે બરાબર છે, આ મધ્ય બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એની સાથેનો ખૂણો છે એ થીટા ધારીએ. તો આ થીટા, તો સામે પણ થીટા. આ df છે, આ થીટા, તો આ cos ઘટક df cos થીટા, નીચે તરફ df sin થીટા. cos અને sin ઘટકો પડી ગયા. ક્લિયર? ચાલો. તો આ જે સ્મોલ વિદ્યુતભાર છે dq એ કઈ રીતે ગણાય? તો ધ્યાન આપો, dq λ dx લખાય. યસ, લખી શકાય. જ્યાં લેમડા આપણે જાણીએ છીએ, હમણાં કિંમતો એની મૂકીએ. પણ આ dx આપણને અહીંયા ડાયરેક્ટલી ખબર નહીં પડે, બરાબર? તો શું કરવાનું છે? તો આ dx ની આપણે કિંમત મેળવી લઈએ. તો કઈ રીતે મેળવાય? ધ્યાન આપજો. તો આ જે dx ખંડ છે, ધારી લો કે અહીંયા કેન્દ્ર સાથે સૂક્ષ્મ ખૂણો બનાવે d થીટા. આ dx ખંડ છે એની બંને જે બાજુઓ છે ને અહીંયા તમે જોડી દો મધ્ય બિંદુ સાથે, તો એ બંને જે રેખાઓ આપણને મળે છે, જોડતી રેખાઓ, એમની વચ્ચેનો ખૂણો d થીટા મળે. તો ખૂણો બરાબર, અને ચાપ કહેવાય સૂક્ષ્મ ચાપ dx. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો r જ રહેવાની આખી રિંગ પર, અર્ધ રિંગ પર, બરાબર? તો ખૂણો બરાબર ચાપ dx ભાગ્યા ત્રિજ્યા r. એના ઉપરથી dx મળી જાય. કેટલો મળે dx? તો આપણને મળે r × d થીટા. આ બધાને ક્લિયર છે? ખૂણો d થીટા જેટલો રચાય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બની ગયું. એના ઉપરથી dx પકડો. એ dx ની કિંમત ઉઠાઈને અહીંયા મૂકો તો dq શું લખાય? તો કે લેમ્ડા એઝ ઇટ ઇઝ, અને dx ની જગ્યાએ r × d થીટા. તો આ તમારો શું બની ગયો છે? સૂક્ષ્મ વિદ્યુતભાર બની ગયો છે, જે આ સૂક્ષ્મ ખંડ પર છે. ઓકે. લેમ્ડા જાણીએ છીએ, ઉપરથી આપણે મેળવેલું છે, મૂકી દો કિંમત. dq લેમ્ડા શું છે? q/πr. જુઓ, q/πr, બાકીનું r × d થીટા એઝ ઇટ ઇઝ. r કેન્સલ થાય તો q/π × d થીટા. તો આ તમને સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર મળી જાય. સમજાય છે? બહુ સિમ્પલ છે. આપણી જે વ્યાખ્યા છે એ મુજબ જ છે. લેમ્ડાની કિંમત મેળવી, dx ની કિંમત મેળવી, બંને મૂકી દીધી, આ મળી જાય. જો એ રીતે નથી મેળવવું તો સિમ્પલ તમને સમજાવું. આ કેટલો ખૂણો? અહીંયાથી ખૂણો ગણો તો આ ખૂણો કેટલો થાય? પાઈ થાય. પાઈ ઢાંકણો લઈ લઉં હો. અહીંયાથી ખૂણો ગણો કેટલો થાય? પાઈ થાય. તો પાઈ જેટલો ખૂણો ત્યારે કેટલો વિદ્યુતભાર? કેપિટલ Q. તો આ ખૂણો કેટલો છે? માત્ર d થીટા છે. તો d થીટા ખૂણામાં કેટલો? સિમ્પલ છે. જુઓ, પાઈ જેટલો ખૂણો હોય, આખો પાઈ કહેવાય ને, આટલો અહીંયાથી શરૂ કરો તો પાઈ, પાઈમાં Q જેટલો છે, તો d થીટા ખૂણો લઉં તો કેટલો? તો Q × d થીટા. જુઓ છે, Q × d થીટા છેદમાં પાઈ. ઇઝીલી તમને આ પાછું મળી જાય. આ તો મેં તમને સિસ્ટમેટિક સમજાવ્યું. દરેક કિસ્સામાં આ રીતે કામ આવે, બરાબર? ચાલો. તો આ dq વિદ્યુતભાર આપણને મળી ગયો. તો હવે એ dq મળી ગયો છે, આ q છે, તો સૂક્ષ્મ બળ આ df કેટલું? તો કે k q1 q2 અપોન બંને વચ્ચેનો અંતર r, તો r નો વર્ગ. સિમ્પલ. k q/r² એઝ ઇટ ઇઝ. dq અહીંયા મેળવો, q d થીટા અપોન પાઈ, q d થીટા અપોન પાઈ મૂકી દીધો. ખ્યાલ આવે છે? ઓકે. હવે આ આપણને મળી ગયું. આમાં જુઓ, બધી જ વસ્તુ અચળ છે. k q પાઈ r બધું અચળ. d થીટા બદલાય, કેમ કે તમે જેમ જેમ આ ખંડને લેતા જશો એમ d થીટા છે તમારો અલગ અલગ આવતો જાય. તો કુલ બળ કઈ રીતે મળે? તો એ મેળવવા તમે જુઓ, અહીંયા બે ઘટકો છે. આવું જ સૂક્ષ્મ, આટલો અહીંયા d થીટા ખૂણે તમે જે ખંડ લીધો એવો જ અહીંયા, સોરી, થીટા ખૂણે જે ખંડ લીધો એવો જ અહીંયા થીટા ખૂણે ખંડ લઈ શકો. સેમ ટુ સેમ, આવો કોપી ટુ કોપી. એના કારણે બળ કઈ દિશામાં છે? અહીંયા આ દિશામાં હોય. અહીંયા આવો જ ખંડ અહીંયા ધરેલો કે છે, તો બંનેને જોડતી રેખાને દૂર તરફ હોય. તો અહીંયા ઉપર ખૂણો થીટા, આના જેવો જ. તો સામેનો ખૂણો થીટા, તો આ કયો બને? cos થીટા. નીચેનો કયો બને? sin થીટા. તો cos આ બાજુ, અને આ ખંડનો આ cos, અને આ ખંડનો અહીંયા એક cos આવે. સામ સામે cos ઘટકો કેન્સલ, નીચેનો જ વધે sin ઘટક. સમજાય છે? આવો જ એક ખંડ અહીંયા હોય તો અહીંયા દૂર તરફ બળ લાગે તો એક ઘટક આમ પડે, એક બીજો આમ, કેમ કે બળ આમ છે. તો એક જમણી બાજુ, એક નીચે. જમણી બાજુ cos ઘટકો આના જેવો જ, તો બંને સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એટલે cos ઘટકો કેવા થવાના? કેન્સલ થવાના. વધે કયા? માત્ર ને માત્ર sin ઘટકો વધે. તો કુલ બળ કઈ રીતે મેળવાય? તો કે જે sin ઘટકો મળે છે df sin થીટા, એનું સંકલન લઈ લો.
ક્લિયર છે? ઓકે, તમે ઇઝીલી કરી શકો. અને હવે અહીંયા df છે ની કિંમત મૂકી દો. આ બેઠી જો મૂકી દીધી છે અહીંયા, આ બેઠી છે એ ત્યાં મૂકી દો. k q upon pi r square into d theta મૂકી દીધું df ની જગ્યાએ, બરાબર. અને sin theta as it is, sin theta ને કંઈ નથી કરવાનું. હવે જુઓ k q upon pi r square અચળ. લિમિટ કેટલી? ખાસ લિમિટ જોવાની, સંકલન કર્યું છે. અહીંયાથી ખંડ લેવાની શરૂઆત કરું તો આ 0 હોય, ફરતો 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 અહીંયા અડધી રિંગ પૂરી કરું તો આ પાઈ થાય, 0 થી પાઈ, સિમ્પલ. તો થીટાની લિમિટ કેટલી? 0 થી પાઈ, ઇઝી છે. ચાલો, બાકીનું અચળ sin થીટા આગળ લઈ લીધું, sin થીટા ઇન્ટુ d થીટા લખી શકાય. sin થીટાનું શું થાય? સંકલન માઇનસ કોસ થીટા, અપર લિમિટ લોઅર લિમિટ. માઇનસ છે તો લોઅર લિમિટ પહેલા મૂકીએ, માઇનસ અપર લિમિટ. આ માઇનસ છે તો તમને ખબર છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો તો માઇનસ છે તો પહેલા લોઅર મૂકી, માઇનસ અપર લિમિટ. કોસ 0 કેટલા થાય તો તમને ખબર છે 1 થાય. કોસ પાઈ કેટલો થાય? -1 થાય. આ માઇનસ ને આ માઇનસ પ્લસ એટલે +1 અને આ 1, 1 + 1 2 આગળ આવી જા, k q upon pi r square. આ તમારો જવાબ બને, સિમ્પલ. એવી રીતે નથી કરવું. તમને એમ થાય કે લેમડાના પદમાં લાવવું છે, પરીક્ષામાં તમને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા આપી દીધી છે તો 2kq upon r એક કાઢી લો. જુઓ 2kq upon અહીંયાથી એક r કાઢી લો તો અહીંયા ઉપર શું બચ્યું? કેપિટલ Q, નીચે એક r કાઢી લીધો તો pi r, q upon pi r, q upon pi r લેમડા છે તો q upon pi r ની જગ્યાએ લેમડા મૂકી દો. 2kq upon r અને q upon pi r ની જગ્યાએ લેમડા મૂકી દીધું તો આ પણ આપણો જવાબ બને. આ મેં મૂલ્ય લખ્યું છે. દિશા તમને કીધી હોય તો આપણે કીધું કે cos ઘટકો નાબૂદ થાય છે x અક્ષની દિશામાંના, y ઘટકો જ વધે છે પણ એ કઈ દિશામાં છે? અહીંયાથી તમે જુઓ તો નીચે તરફ કઈ હોય? ઋણ y દિશા. તો દિશા પણ અહીંયા મેં તમને લખી દીધી છે. આગળ આપણે દાખલો કર્યો પેલા સળિયાવાળો, બરાબર, એમાં ઉપર હતી ધન y દિશા, ખ્યાલ છે? એની પહેલા એક દાખલો કર્યો એમાં ધન x દિશા હતી. આ તમને દિશા ખબર રહેવી જોઈએ તો ઇઝીલી તમે આ કાઉન્ટ કરી શકો. અહીંયા આપણે એ જ કર્યું, જે પણ વિસ્તૃત ઉદ્ગમ છે મતલબ વિદ્યુતભાર છે એને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કર્યું, એ એક ખંડના કારણે બળ મેળવ્યું અને એના ઘટકો જોયા જે કેન્સલ થાય છે અને કેન્સલ કર્યા, જેના કારણે આપણને બળ મળે છે પરિણામી. એ બળોનું શું કર્યું? સંકલન કર્યું, લિમિટ લઈ આવ્યા આપણે જે જરૂર હતી અને ગણતરી કરી, જવાબ આવી ગયો. ક્લિયર? ચાલો, તો હવે તમે આને કોપી કરી લો અને આપણે એક દાખલો પછી અંતિમ ગણી લઈએ. ચાલો મિત્રો, આગળ વધીએ. ફરીથી એક આપણી પાસે દાખલો હશે. જુઓ કે આપેલી રિંગ પરના વિદ્યુતભાર કેપિટલ Q વડે સ્મોલ q પર લાગતું બળ શોધો. અહીંયા એક રિંગ આપેલી છે જેના પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q, ત્રિજ્યા એની કેપિટલ R. આ રિંગ છે એનું સમતલ આ રીતે છે, સમજાય છે? આ રીતે આમ, બરાબર. એટલે આ રીતનું સમતલ છે એનું અને એનું જે કેન્દ્ર હોય, કેન્દ્ર C સેન્ટર, ત્યાંથી x જેટલા અંતરે એટલે કે રિંગની અક્ષ કહેવાય, એ અક્ષ ઉપર x જેટલા અંતરે સ્મોલ q વિદ્યુતભાર આવેલો છે. તો આ રિંગ પરનો કેપિટલ Q, એના કારણે આ સ્મોલ q પર લાગતું બળ શોધવાનું છે. ક્લિયર? ફરીથી આ રિંગ છે એને બિંદુવત ઉદ્ગમ ન ગણી શકાય, બિંદુવત વિદ્યુતભાર ન ગણી શકાય અને એ કારણથી આપણે નાના નાના ખંડમાં એનું વિભાજન કરવું પડે. તો અહીંયા એક નાનકડો એવો ખંડ લઈએ છીએ. જુઓ મિત્રો, ખાસ ધ્યાન આપજો. નાનકડો એવો ખંડ લીધો છે જેને આપણે લંબાઈ કહીએ dx, તો એના પરનો વિદ્યુતભાર સ્મોલ થાય dq. સૂક્ષ્મ લંબાઈ છે તો વિદ્યુતભાર પણ કેવો હોય? સૂક્ષ્મ હોય. તો એ સૂક્ષ્મ વિદ્યુતભાર કઈ રીતે ગણાય? તો આપણને ખબર છે લેમ્ડા ઇન્ટુ dx. કયા સૂત્ર મુજબ આપણે આગળ વધ્યા? તો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ q બાય l સૂત્ર મુજબ. આ સૂત્ર આપણને ખ્યાલ છે. જો વિદ્યુતભાર સૂક્ષ્મ હોય તો એની લંબાઈ પણ, જે ખંડ લઈએ એની લંબાઈ પણ સૂક્ષ્મ હોય તો dq સ્મોલ વિદ્યુતભાર એટલે લેમ્ડા ઇન્ટુ dx થાય. આ લેમ્ડા એટલે આપણે જાણીએ છીએ q બાય l, મૂકી દીધું ઇન્ટુ dx એઝ ઇટ ઇઝ. આ લંબાઈ કેટલી? તો આખી રિંગ છે. હવે જુઓ આખી રિંગની લંબાઈ કેટલી થાય? એની ત્રિજ્યા r હોય તો એની લંબાઈ થાય એના પરિઘ જેટલી. કેમ કે આખી રિંગને તમે ખોલી નાખો, આખી ગોળ રિંગ હોય ને ખોલી નાખો તો લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી, એટલે કે 2πr. તો આ લંબાઈ છે એ આપણે લખી દીધી છે 2πr. તો વિદ્યુતભાર થઈ ગયો, સૂક્ષ્મ વિદ્યુતભાર. આ જે dx આપણે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો એના પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર થઈ ગયો કેપિટલ Q ના છેદમાં 2πr ઇન્ટુ dx. ક્લિયર છે? ઓકે, તો આ ઇઝીલી તમે મેળવી શકો. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર છે બિંદુવત, આ પણ બિંદુવત, બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે આ રિંગની ત્રિજ્યા r, આ અંતર x. તો આ કાટકોણ ત્રિકોણ છે જુઓ, બરાબર. તો આ અંતર કેટલું થાય? તો આ અંતર આપણને ખબર પડી જાય, √r² પ્લસ x². જ્યાં r અચળ છે અને x પણ અચળ છે. જુઓ બંને અચળ જ છે. આ બિંદુ, આ વિદ્યુતભારનું સ્થાન બદલાતું નથી એટલે આ અંતર છે અચળ છે. તો
આ વિદ્યુતભારના કારણે ડીક્યુના કારણે આ ક્યુ પર લાગતું બળ કઈ દિશામાં? તો બંનેને જોડતી રેખા પર દૂરની દિશામાં ડીએફ. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા, તો આ ડીએફ આ થીટા તો આ કોસ ઘટક, નીચે સાઇન ઘટક. ઇઝીલી સમજી શકો, વેક્ટરનું તમને કમ્પોનન્ટ પાડતા આવડે છે. તો આ કોસ ઘટક, આ સાઇન ઘટક, આ ડીએફ કોસ થીટા, આ ડીએફ સાઇન થીટા. ઓકે મિત્રો, ચાલો તો આ બળ છે એ બળનું મૂલ્ય ગણી શકાય તો શું થાય? કે Q1 એટલે કે આ Q, Q2 એટલે DQ, કે Q1 Q2 છેદમાં બંને વચ્ચેનું જે અંતર છે, બંને વચ્ચેનું અંતર એનો વર્ગ. તો આ જે અંતર છે એનો વર્ગ, વર્ગમૂળ જાય તો r² + x² વધે, બરાબર. તો આ k સ્મોલ q એઝ ઇટ ઇઝ, નીચે અંતર પણ એઝ ઇટ ઇઝ, વર્ગમૂળ જતા રહ્યા dq અહીંયા છે q/2πr * dx મૂકી દીધું છે. dq ની જે કિંમત છે અહીંયાથી મૂકી દીધી છે, આ q/2πr * dx. આ બળનું મૂલ્ય મળી ગયું. એના ઘટકો આ છે મિત્રો. આવો જ એક ઘટક તમે નીચે લઈ લો, એક્ઝેક્ટ સામે ડાયામીટર એટલે કે વ્યાસાંત બિંદુએ, આની સામે જે વ્યાસ હોય ત્યાં વ્યાસાંત બિંદુએ ફરીથી dx લઉં તો અહીંયાથી તમે આ વિદ્યુતભારને જોડો. ખાલી જસ્ટ તમને સમજાવું છું કે આવી રીતે તમે જોડો તો દૂરની દિશામાં આવી રીતે તમને પાછો df મળે. ફરીથી આ ઉપર થીટા તો નીચે પણ થીટા, આ થીટા તો અહીંયા પણ થીટા, આ થીટા તો આ ઘટક આ df, અહીંયા થીટા તો આ df cos થીટા, ઉપર df sin થીટા. આના કારણે અહીંયા ક્યાં બળ લાગે? દૂરની દિશામાં. ઉપર થીટા તો નીચે પણ થીટા, આ થીટા તો અહીંયા પણ થીટા, અહીંયા થીટા તો આ cos ઘટક અને ઉપર sin ઘટક. તો ઉપર df sin, નીચે df sin. sin ઘટકો કેવા થાય? કેન્સલ થાય. વધે કયા? માત્ર df cos થીટા. સમજાય છે? આના કારણે પણ df cos થીટા, ઉપર જે અહીંયા સામેનું વ્યાસાંત બિંદુ છે એના કારણે જે બળ લાગે છે એનો પણ df cos થીટા, કેમ કે sin થીટા નીચે, sin થીટા ઉપર, કેન્સલ થાય. આવી રીતે આખી રિંગ પર sin થીટા ઘટકો મળે એ કેવા થાય? કેન્સલ થાય. અને માત્ર કયા ઘટકો બચે બળના? df cos થીટા ઘટકો બચે. સમજાય છે? દરેકમાં આપણે આવું કર્યું છે. તો જે પણ પરિણામી બળ મળશે માત્ર આ ઘટકોના કારણે, તો કુલ બળ કઈ રીતે શોધાય? તો કે df cos થીટા ઘટકો છે બધાનું સંકલન કરવું પડે. પણ સંકલન ક્યાંથી ક્યાં? તો જુઓ, એક બિંદુથી શરૂ કરીએ આખી રિંગ ઉપર ફરતા જઈએ તો 0 થી માંડીને ફરીથી ત્યાં આવીએ તો 2πr. સમજાય છે? એક બિંદુથી શરૂ કરીને આખી રિંગ પર ફરતા આવીએ તો 0 થી માંડીને 2πr, તો 0 થી માંડીને 2πr લિમિટ થઈ જાય. ક્લિયર? ઓકે, df ની કિંમત આપણે મેળવી લીધી છે, મૂકી દઈએ એઝ ઇટ ઇઝ, કોપી પેસ્ટ જોઈ લો. k q dx એઝ ઇટ ઇઝ, નીચે 2πr અને r² + x². અને આ જે cos થીટા છે અહીંયા બેઠા. ઓકે, તો લિમિટ એઝ ઇટ ઇઝ છે, આ પદ પણ એઝ ઇટ ઇઝ છે. cos થીટા ધ્યાન આપો, cos થીટા છે આ કાટકોણ ત્રિકોણ છે. cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ x મૂકેલો છે, છેદમાં કર્ણ મૂકેલો છે, √r² + x², ઉપર x. ચાલો, અચળ શું છે? તો જુઓ k q અચળ છે. આ x અંતર મેં તમને કીધું બદલાતું નથી, અચળ છે, બહાર નીકળી જાય. નીચે 2πr અને r² + x². અહીંયા કઈ ઘાત નથી તો એક ઘાત. અને વર્ગમૂળને કેટલી કહેવાય? હાફ કહેવાય. તો જુઓ, આધાર સરખો, r² + x², આધાર સરખો 1 + હાફ 3/2, તો 3/2 આખું બાર. આ બારનું પદ જુઓ બધું અચળ છે. x અચળ છે, ફરીથી કહું છું, બદલાતું નથી. અહીંયા આ રિંગ છે અને રિંગના કેન્દ્રથી આ q સુધીનું અંતર x અચળ છે, બદલાતું નથી, એટલે બહાર લઈ શકાય. તો ઇન્ટિગ્રેશનમાં શું બચ્યું? બધું નીકળી ગયું. k q x પણ આવતો રહ્યો, ઉપર dx બચ્યો, નીચેનું બધું બહાર આવી ગયું. તો ઇન્ટિગ્રેશન 0 to 2πr અને dx, બરાબર. આ dx નું સંકલન કરો, અહીંયા કંઈ ના હોય તો શું હોય? 1 હોય. 1 એટલે x ની કેટલી ઘાત? 0 ઘાત. અને શું લખાય? x ની 0 ઘાત. સંકલનના નિયમ પ્રમાણે શું થાય? ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં, તો x ની 1 ઘાત છેદમાં 1, તો x જ બચ્યો. આનું સંકલન થયું x. હવે અપર લિમિટ 2πr માઇનસ અને લોઅર લિમિટ 0, તો 2πr - 0, તો 2πr જ થવાનું. આનું જવાબ 1 થાય. એની અપર લિમિટ 2πr, લોઅર લિમિટ 0, તો અપર લિમિટ 2πr માઇનસ લોઅર લિમિટ 0, 2πr - 0, 2πr. બાકીનું કોપી એઝ ઇટ ઇઝ. ઉડતું એ ઉડાડો, જુઓ શું ઉડે છે? 2πr કેન્સલ. બાકીનું જુઓ, k સ્મોલ q કેપિટલ Q x જે અંતર છે, બરાબર છે, કેન્દ્રથી વિદ્યુતભાર સુધીનું. ઉપર બધું અચળ, નીચે ત્રિજ્યા અચળ, આ x પણ અચળ, એની 3/2. તો આ તમારો જવાબ થઈ જાય. આ બળનું આપણને મૂલ્ય મળી ગયું. પરિણામી બળ, કુલ બળ આપણને મળી જાય છે સમગ્ર રિંગના કારણે આ ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ, પરિણામી બળ, નેટ બળ. ઓકે, અને એની દિશા ક્યાં? તો જુઓ, sin થીટા ઘટકો તો કેન્સલ, માત્ર cos થીટા ઘટકો વધે કઈ દિશામાં છે? ધન x અક્ષની દિશામાં.
ધન પ્લસ એક્સ અક્ષની દિશા એટલે ધન એક્સ અક્ષની દિશા. ઓકે, તો ઇઝીલી સમજી શકાય. ફરીથી વિસ્તૃત વિદ્યુતભાર છે, બિંદુ નથી, તો નાના નાના ખંડમાં વિભાજિત કર્યું. દરેક ખંડના કારણે બળ મેળવી લીધું, બળની દિશા જોઈ, બરાબર. જુદી જુદી દિશામાં છે, આના કારણે અલગ દિશા, આના કારણે અલગ દિશા, એવી રીતે કોઈ પણ ખંડ લઈ લો, અલગ અલગ દિશા, તો ઘટકો પાડવા પડે. જે ઘટકો કેન્સલ થાય કેન્સલ કર્યા, અને જે વધે છે એનું આપણે ઇન્ટિગ્રેશન કરીને કુલ બળનો જવાબ લઈ આવ્યા. સિમ્પલ, બરાબર. લિમિટ મૂકવાનું ખાસ ભૂલવાનું નથી. જે વેરિયેબલ છે, જે બદલાય છે અહીંયા, એ આપણે જોઈ લેવાનું, શું બદલીએ છીએ આપણે, બરાબર. એ તમે જેમ જેમ આની પ્રેક્ટિસ કરતા જશો મિત્રો, એમ એમ તમને ખ્યાલ આવતો જશે. ઓકે, તો આ બધા જ જે સૂત્રો આપણે અત્યાર સુધી 4 દાખલાઓ લીધા, બરાબર, એ સૂત્રો તમને યાદ રહે તો બહુ સારી વાત છે. નહીંતર મેથડ તમને યાદ રહેવી જોઈએ, જેથી સમયનો બચાવ થાય અને તમે ઝડપથી પરીક્ષાની અંદર સોલ્વ કરી શકો. તો આ દરેક બાબતોને કાળજીથી નોંધ કરજો અને ખાસ એની પ્રેક્ટિસ પણ કરજો મિત્રો. ઓકે, તો ચાલો હવે તમે કોપી કરી લો અને આપણે મળીએ છીએ હવે આવતીકાલે.